સહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે મિત્રો। હું ને મહેશ કુમાર અત્યારે ગામડે જાય છે। આજુબાજુના ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે। ગામડે જાય ક્યાં કેટલો વરસાદ થયો છે ત્યાં અમે અત્યારે અમારી ગાડી લઈને જાય છે। મહેશ કુમાર, શું કહેવું તમારું? હા, બરાબર છે। અત્યારના ઘણા પ્રકારના રસ્તાઓ બંધ છે। એમાંની અંદરે અહીંયા ગાંગડાની પાસે ભગીરથ હોટલની અંદર પાણી ભરાઈ ગયું હતું। પસવારા, ગાંગડા, ખત્રીવાળા રસ્તાઓ પણ બંધ હતા। તો મિત્રો અત્યારે અમે જાય છે ક્યાં કેટલું પાણી ભરાણું છે અમે તપાસ કરીશું। આ જોઈ રહ્યા છો બિલકુલ હાઈવેની વચ્ચે એટલો બધો ખાડો છે કે મિત્ર ધ્યાન રાખવું પડે એમ છે। ટુ વ્હીલને એ લોકો તો ફસાઈ જાય એમ, ફોર વ્હીલવાળાએ પણ ધ્યાન રાખીને બિલકુલ હાઈવેમાં આ રીતના મોટા મોટા ખાડા પણ છે। પાણી બહુ છે અંદર, તમને બહારથી એમ લાગે પણ ખાડો બહુ મોટો છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું। તમે નાગેશ્વરી રોડ ઉપર જાઓ એટલે ખાસ ધ્યાન રાખવાનું। આ રીતે પણ આવે છે રસ્તા। અત્યારના ખેતરોની અંદર પાણી ભરેલા છે। ચારે બાજુ જે વરસાદનું વાતાવરણ છે, ખેડૂત લોકો પણ વિચારે છે કે હવે આમાં આપણે જે કંઈ બિયારણ નાખેલું છે એ ભરી જવાની પણ શક્યતા છે। સરકાર કંઈક રાહત આપે એવી પણ ખેડૂતોની માંગ છે। રાખલ દુકાન બોલો, વાંધો નહીં। આપનું શુભ નામ? પરમાર ધીરુભાઈ ભાડા વિશે ગામની અંદર વરસાદ બાબતનું કહે છે। ખરો વરસાદ છે અમારા ગામમાં, બાજુના ગામમાં ચિત્રાસર, ભૂષા, પટેરામાં વધારે વરસાદ છે, ખત્રીવાડા, તારામંદર, નાગેશ્વરી। હવે વઢેરાના પણ આપણા અહીંયા ભાઈ છે, એને પણ આપણે અહીંયા પૂછશું। આપનું શું નામ છે? શામજીભાઈ, તમે કયા ગામની અંદર રહ્યો છો? તમે પણ ભાડા રહ્યો છો? આજુબાજુના વિસ્તારોની અંદર કેવો વરસાદ છે, શું શું નુકસાની થઈ છે? નુકસાન તો બહુ ઘરની બહુ થઈ છે। ઘર વિતરી વરસાદ બહુ, ઘરમાં પાણી ગળી ગયા। પછી વઢેરા, ખત્રીવાડા, નાગેરી બહુ નુકસાન। તો આપ સાંભળો છો, જાફરાબાદ તાલુકાની અંદર ઘણા ગામડોની અંદર ઘરની અંદર પાણી ભરાઈ ગયેલા। ઢોરના માલનો જે કંઈ ચારો હતો પણ એ પણ પલળી ગયો છે, તેમજ ખેતરોની અંદર પાણી ભરાયેલા। એટલે ખેડૂત લોકો પણ એમ કહે છે કે અમે સરકાર કાંઈક રાહત આપે। ગામડાના નાળાઓ ભરાઈ ગયા છે। નાળાઓ અત્યારે પાણી આપ જોઈ રહ્યા છો, નાળાઓ પણ ભરાઈ ગયા છે ગામડાઓમાં। આ અમરેલી જિલ્લાના ગામડાઓ છે। આ રીતે રોડ પણ બગડી ગયા છે। બલાણાની અંદર આ રીતે આખું તળાવ ભરાઈ ગયું છે, તમે જોઈ રહ્યા છો। આખું બિલકુલ તળાવ ભરાઈ ગયું છે। જાફરાબાદના બલાણા ગામની બિલકુલ બાજુમાં આ તળાવ છે। એક મહાદેવજીનું મંદિર આવ્યું છે, તો શિવજીના દર્શન પણ કરતા જાય। અત્યારે મહેશભાઈ જળ ચડાવે, પછી હું ચડાવીશ। ઓમ પીપળેશ્વર મહાદેવની જય। મિત્રો, પીપળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જતા જાય, રસ્તામાં દર્શન કરવા જાવ એટલે એટલું યાદ રાખજો, બેટ અને મોજા કાઢી નાખવાના। મોજા પહેરીને મંદિરમાં નહીં જવાનું, ચામડાનું બેલ્ટ પહેરીને મંદિરે નહીં જવાનું। કળિયુગની અંદર તો શું કરવું, બાકી ધોતી પહેરીને જ મંદિરે જવાનું હોય, પણ એટલું ચાલે, બાકી બેલ્ટ પહેરીને જવાનું હોય। ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જનો મૃત્યુજરાવ્યાધિ પીડિતે કર્મબંધને ગંગા જમના સરસ્વતી તાપી સિંધુ ગોદાવરી નર્મદા
મહાદેવને હર હર ગંગે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ મહાદેવ હર મહાદેવ હર મહાદેવ હર. જય હો જય બોલ મહાદેવ હર. કડિયાળીમાં પણ બહુ વરસાદ થયો છે. આપ જોઈ રહ્યા છો. ભેંસુ તળાવની અંદર આ રીતે ઘણી બધી ભેંસુ તરે પણ છે. જોઈ રહ્યા છો. આ ગામ છે કડિયાળી ગામની અંદર પણ વરસાદ થયો છે મિત્ર. વધારે વરસાદ, અતિ વરસાદ સનેખડામાં બહુ નુકસાની થઈ છે. ગાંગડામાં પણ નુકસાની થઈ છે મિત્ર. ગરીબ માણસોના ઘઉં બાજરા ખાણીપીણી બધું પલળી ગયું છે મિત્ર. બહુ પોઝિશન ખરાબ થઈ ગઈ છે ગાંગડાની અંદર. સનેખડા ગાંગડા આ પોઝિશન બહુ ખરાબ થઈ છે મિત્ર. બહુ અતિ વરસાદ આવે છે મિત્ર. લોકોમાંથી જાણવા એવું મળ્યું છે કે અમુક મકાનો પણ ડૂબી ગયા છે. એટલો બધો વરસાદ થયો છે. તો મિત્ર આ રીતના સમાચાર આપતો રહે. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. લોક સહાયક ન્યૂઝ.